સહજાન સ્વામી મહારાજની જય. તારીખ 25/7/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. 19 વર્ષે નાના લખ્યું ઉત્તર પ્રદેશથી સરજુના તીરે આવતો સરજુદાસ, પેલું નામ સરજુદાસ. ઉત્તર પ્રદેશમાંથી સરજુને તીરે અયોધ્યામાં નદી છે, નામ સરજુ નદી છે. આવતો સરજુદાસ ફરતા ફરતા વનવિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં આવ્યો. આખા સૌરાષ્ટ્રને ધર્મ ગુરુ કર્યો. ભગવાન હતા, પુરુષોત્તમ નારાયણ હતા, કૃષ્ણ હતા, બીજા અવતારો જેવા હતા. એ બધું જવા દઈ તો એ મનુષ્ય તરીકે ઓળખે તો એ જગત ક્રાંતિ કરે છે. મહાવીરની મૂર્તિ નથી જૈન શાસ્ત્ર, પછી બુદ્ધની. મહાવીર વાણી એના મૃત્યુ પછી 600 વર્ષે લખાણી. એ કોકને કીધી અને એને લખી કે મહાવીર કહ્યું છે. 600 વર્ષે સંસ્કૃતિ તો બદલાઈ જાય. 50 વર્ષમાં ગાંધી યુગ આખો બદલાઈ જાય. તમે જ્યારે ગાંધીને જોયા છે, મેં તમે જોયા છે, એ ગાંધીનો દેખાતા નથી. એટલા બધા ગાંધી પાસે નિયમ લેતા, આમ નહીં કર્યું, તેમ નહીં. યુગ બદલાઈ જાય. 600 વર્ષથી પાછળ યુગ બદલાય, 100 વર્ષે બદલાય જાય સંસ્કૃતિ. અને એવી સ્થાપી કે પોતાની હાજરીમાં જ પોતાની ઉપાસના કરતા ભક્તો કર્યું. ભગવાન આતા અને આવી બધી જે આધ્યાત્મિક છે એ બીજું. એઝ એ હ્યુમન બિંગ વોટ હી હેઝ ડન, તો એને કાંઈ ભૂલશું નહીં. શાસ્ત્રમાં કહે છે કે પોતાની લીટી પારકી લીટી દિશા સિવાય મોટી કરાવી બતાવે. લીટી મોટી કરી બતાવો, નાની કરી બતાવો, ઘૂસી નાખે. પારકી લીટી દિશા સિવાય પોતાની મોટી કરી બતાવે. એ સ્વામિનારાયણ નામ તો પછી જણાય થઈ જાય. જેમ જેમ નજીક જાય એમાં એના રહે જ થતું જાય. અત્યારે તો ખાલી અહોભાવ થાય છે. નવા આવ્યા અહોભાવ કહીએ છીએ જો આ બધા જાય છે કંઈ કરશે. અહોભાવ થાય ભગવાન તો કોઈ મોટા પુરુષ થાય. એ ઉપરાંત એને જે વિતરાગીપણું બતાવ્યું ને, રાજા જેવા થઈ ગયા અને ફટ હાયલા ગયા. માયાની કાંઈ ચીજ એને અડી સ્પર્શ એટલે પછી એના શિષ્યો છે એ બધા મહાવિદ્વાન. અત્યારના તમે છાપામાં એવા બધામાં જોવું બધું આવે છે. બધા તો બધા ઘૂસી ગયા. બધા ગુજરાતી છે. અહીં ફાયદો છે તો સાદું થઈ જાય, ફાયદો છે તો સત્સંગી થઈ જાય. સ્વામિનારાયણજી કરે તો નિત્યાનંદી તો ઇન્ડિયા ગામના હતા, મધ્યપ્રદેશના. ખોટી ધ્વજ પતાકા એમના ફાધરને ઘરે 100 ધજાઓ રહેતી. એટલા પૈસા ભાવે બિનમણી શકે બુંદેલ. એ 1837માં આવ્યા. બીજા અમારા મોટા સંત ગોપાળાનંદ એ 1837માં આવ્યા. અને સ્વામિનારાયણ મળ્યા પહેલા એને લોકો ભગવાન માનતા હતા. આવા લોક પહેલા શીખી લીધું. આખું ગામ આવે તો ભાઈ વરસાદ નથી પડતો, નામ કરો તો ખુશાલ પટેલનું નામ. વરસાદ કરો તો આમ આટલું પ્રાકટ કરી ભેગો વરસાદ પડતો. એટલા તો પોતે સિદ્ધ હતા. એ પણ આવી ગયા ગોપાલ સ્વામી પાસે કોઈ શિષ્ય. નિત્યાનંદ તો પ્રખર વિદ્વાન, 8 વર્ષ તો કાશી મારી આવી, બધું ભણ્યા, શાસ્ત્રી થઈ ગયા. પછી એને થયું કે પ્રગટ ક્યાંક હોય એ જોવું. આ શાસ્ત્રમાંથી ભગવાનનું સ્વરૂપ જે કલ્પેલું એવું સ્વરૂપ ક્યાંક હોય એવું એમને ભાસ થયો. એ ફરતા ફરતા પાછા બીજા ગામ છે ગુજરાતમાં, એના તળાવની કાંઠે મહારાજ સભા કરીને બેઠા હતા. એ સમૂહ છે 2 મહિનાનો ફરક. એની દંત પંક્તિ જોઈ નિશ્ચય થઈ ગયો નિત્યાનંદ કે આ ભગવાન હશે. સાહેબ ઘણાને હારે રહીએ તો ખબર ન પડે કે આ ભગવાન છે. કારણ કે આને સામુદ્રિક સંસ્કાર વિજ્ઞાન ભણ્યા હોય. ગોપાલ સ્વામી યોગ ભણ્યા. મુક્તાન સ્વામીએ તો 4 તો ગુરુ બદલા.
પ્રખર કવિ હતા. 5 ભાષાઓ પર પ્રભુત્વ. મરાઠીમાં લખતા, હિન્દીમાં લખતા, સંસ્કૃતમાં લખતા, ગુજરાતીમાં લખતા. 2,000-3,000 બ્રહ્માનંદ હતા. એ આબુ પાસે ખાણગાંવ છે, ત્યાંના ચારણ હતા. હિંગળ શાસ્ત્ર ભણ્યા હતા. 14 વર્ષ ભણે ત્યારે, અત્યારે એમએ થવું હોય, પીએચડી થવું હોય તો એ કોટીનું એક જ આખા એશિયામાં એક જ કોલેજ હતી હિંગળની. દેશ વિદેશના વિદ્વાનો આવી ભણાવતા, એરેબિક પણ ભણાવતા અને ઉર્દુ ભણાવતા. બધું કારણ કે અફઘાનિસ્તાનથી બધા વિદ્વાનો આવી કચ્છના મહારાવ હતા, એના વારસાસન આપતા ભણતા. ત્યાં 14 વર્ષ બ્રહ્માંડ અને સતાવધારી યજ્ઞ કરતા એટલા બુદ્ધિશાળી હતા કે પાવર ઓફ મેમરી, યાદશક્તિ. 100 જણા પ્રશ્ન પૂછે અને 100 જણાનું કવિતામાં એક પછી એક કામ હતું, ક્રમવાર ઉત્તર આપે. કોમ્પ્યુટરાઇઝ બ્રેઇન. અને એ જામનગરમાં જીતા સતાવધારી. ત્યાં જાય ને પછી સોનાના કડા આપે, દાગીના આપે. ચારણ લોકો પગમાં સોના પહેરે, એને કહેવાય દેવી પુત્ર. આપણે લોકો પગમાં સોનું ન પહેરે તો કાંદો ના કાઢ્યું, ભગવાન છે, લક્ષ્મી છે. ચારણ તો કહેવાય દેવી પુત્ર, એ સોનાને કડા પહેરે. એને છેવટે સયાજીરાવ પહેલાએ ઓફર કરી કે રાજકવિ થાવ મારા, 25 ગામ આપો અને વર્ષે 25,000 ચાલ્યા તમારે રાજના પ્રતિક કર્યું મૂકી દેવું. એ ઉંડળ ગામ છે, પેલા કચ્છમાં મળ્યા હતા. આ તો વિદ્વાન હોય ને, વિદ્વાન બહુ ઓછા જાય ને, શ્રદ્ધા અને વિદ્વતા એ અંદર ભેળ નથી થતા. અમે કચ્છમાં સુંદરજી સાથે એમ કે ખાસ કેઝ્યુઅલ વિઝિટ હોય ને, છે સ્વામિનારાયણ કહેવા કે રામાનંદના શિષ્ય છે ને કચ્છમાં એના શિષ્યો ઘણા છે, આવે તો કેટલું ઓછી ગયા. એ રાયબાઈને ત્યાં ગયા તો પોતે કારણ એટલે ઓલા લોકોએ કાઠી માન આપે એટલે અમે લાડુદાનજીને લાડુદાનજીને બોલાવ્યા. જાઓ શું છૂટું છે, તમારો બાવો છૂટું છે, બાવો કે બધા ગુરુ બાવો. એનો જમારવીને જોયા કે આ બાવાનો પગ આવવાનો હોય, મારા ચરણ ઊભું રહેતા ચિહ્નો હતા. કારણ કે એના નસીબ એને એવું દેખાડું દેખ ઘણા જોયા હોય ચરણાવી કાંઈ ન દેખાય. આને આવું થયું એટલે આવો બાવું નહીં કે આમને માથે જોયું હતું, ઓહો લાડુરામજી તમે આ ઓળખી ગયા શું બધા એક જ હતા. ઘરે આ તો કરનાર છે કેમ કે ભાઈ અમારે સંકટ આવ્યું છે, દાદા પાસેના બેન છે, લગ્ન સાથે કાઠીમાં પેટમાં લગ્ન થઈ જાય સમજી જાય કરનારી મારું કામ બુજે. અને મામા સાથે હતા એને સાંભળેલું સ્વામિનારાયણ તમે જાદુગર છે એટલે પસવાડે પડમાં તો કંઈક તું કંઈક કરી નાખેલો છે, તારા બાપનું એકલું એક છે, લગ્ન લીધા છે માટે. ત્યારે એની ઉંમર 24 વર્ષની થઈ ગઈ. 12 વર્ષની ઉંમર ભણવા ગયા હતા પછી કમળકામાં કોલેજ હતી, પાઠશાળા ગયા. અને લાડુબા અને જીવુબા કોઈ દીકરી જીવતી નહોતી રહેતી, આમ નામ જીવું પડે નામ બીજું છે. બીજા હતા લાડુબા એ ભગવાનની પૂજા કરતા. એને નાનપણથી દેખાતું અમૃતસર તત્વ આવી રહ્યું છે એવું બધું ભ્રમણા થતી. સત્સંગમાં આવી વાત કહેતા ના આવે કોઈ શું કામ આપણે ભ્રમણા થઈ જાય બોલાનું ચમત્કાર તો આવું બધું ચમત્કાર સીધો ચમત્કાર જોવા જશે તો સ્વામિનારાયણ કોઈ જ નહીં હોતા. એટલે ત્યાં ગયા આ તો ત્યાં કારણ એટલે યારે પડદો સાથે વાત કરે આડો પડદો નાખીને વાત કરીને આને બધી સ્ત્રીઓની વાત આગળ સરસ્વતી થઈ ગયા, આગળ આ થઈ ગયા, પછી મોટી અંશુવાની એ બધી સતીઓની વાત કરી. પછી તો સ્ત્રીઓ પૂર્ણતા ત્યારે જ કહેવાય સંતાન થાય, છોકરાને ધોરાવે વાલ કરે, એમ કરતાં સંસાર કરે. પછી ભોગવું હોય તો સંસારમાં ત્યારે આવું બધું કર્યું.
એવું જ્ઞાન આપ્યું. પછી એવો વાત જોતા હતા કે આ જો બંધ થાય તો અમે એને વાત કરીએ. પછી એક કાંઈ તમારે કાંઈ કેવું હોય તો શું વાત કરી? એટલે આ બધી તમે વાત કરી તો આ દેહના સુખની વાત કરી, ચૈતન્યની આત્માની તમે કાંઈ વાત જ નહીં. જો તમે આવા મોટા ફોબિયાને આવા દેખાવડા તેને કરો તો તમે તો વિદ્વાન છો, કાંઈ નહીં થાય. પણ તમને જોઈને કોકનું મન પણ ચલિત થઈ જાય એ દોષ કેનો? આ સંસાર છે જ એવું. એને પાછા સ્વામિનારાયણ જોઈને કીધું તમે મને જ્ઞાન દેવા નહીં પણ જ્ઞાન લેવા નહીં. પેલી વસ્તુ કન્યા આજની વળી કન્યા આજની વળી નિરીક્ષા સહેજાનંદ કન્યા આજની. જીવની બુદ્ધિ જાણી ન શકે એવી અડી સદગુરુની દ્રષ્ટિ પડતા વસ્તુ એ જડી કન્યા આજની વળી. ત્યાગી થઈ શકે આવા વિદ્વાન સંતો સ્વામિનારાયણનું સાહિત્ય તો અત્યારે બધા કન્સ્ટ્રક્શનમાં લાગ્યા, જો આ મંદિર કરે, વા કરે, ઉતારા કરે. કારણ કે બેઝિકલી આ સત્સંગમાં અભણ લોકો વધારે છે. કારણ કે સ્વામિનારાયણની દયા થાય તો જીવ ઉપર થાય. આપણે પંડિતોને જ કહેવા જેવું નથી, પંડિત રહી જાય. વિશ્વાસોને આસપાસ, વિશ્વાસોને શીશ, પંડિતથી ગાવું. કારણ કે કરતા જઈને શું કરે શંકર આનો છે કે આ બિચારા જોડે ભાવે આ પડી ગયો એ કલ્યાણ છે. પછી બીજી ત્રીજી ચોથી પેઢી પાછી નહીં હોય જીનસ જૂનો એ નહીં આવે. એટલે આ નવું જ છે. સ્વામિનારાયણને ભગવાન નતા કહેવાતા, મારતા હતા. સાધુઓને મારે, હરિભક્તોને મારે, પંથી તોડાવીને સત્સંગ તોડી નાખે, નાક બાર કરે, ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય છે. એમાંથી ગીત લેતા લેતા ઓછું આવે. ત્યારનાથી તો બધા રેડીમેડ પર બેસી ગયા પાણી. એ તો બધા આ એની લીલા એની નજરમાં જ નથી આવતું ને એને કાંઈ વિચાર્યું નથી એવું ન હોય. પણ કાળનું કામ કરે, કાળ જેની શક્તિ છે એ પ્રમાણે નહીં કરે. એવી કાંઈ ધારણા ન હોય. એટલે ભગવાનને તો બધી ખબર હોય. આજની નહીં 2000 વર્ષ પછી શું થવાની છે એને તો ખબર જ હોય. કારણ કે કાળની ગતિ તો હોય ને. આવું તો ક્યાં કરે? હવે જે નવા આવ્યા હોય તમે નામને લઈને તમે શું ચાલો મંદિર જાય એની પાસે કાળ છાપામાં કંઈ કહો તો તેમ થાય કે આપણે ગયા ને આપણે બધા વ્યક્તિ થયા. જનતા દળ તૂટી ગયો ને કેવડો મોટો છે, રાજ કરતો લેવું પેલા એની જ બોલબાલા હતી. એના ચિત્ર કેટલા ફાંટા પડી ગયા. આ બધા એક સાધુઓ પોતાના સ્વાર્થ માટે થઈ ગયા, ભગવાનને ભૂલી ગયા. અહીંયા અમને કઈ માન નથી. હું કથા કરું છું એને ઘણા લાંબો ઘણા આના પેલાનું મંદિર હતું તે શું કામ કરે, એ પેલાનું મંદિર હતું તો બહુ સારું ટક્યા શું કામ રાખે નક્કી કરી. આવા બધા અજ્ઞાની માણસો. આ તો મારો સ્વભાવ એવો છે, હું એવું કંઈ ગણું નહીં, કોઈને મને ભાર નહીં એટલે કરે રાખું. અને એની સિલેક્ટ વંશ બધાને રસ કરતો કોઈ ક્યાંથી એન્જિનિયર છે એવું નહીં. હવે જે કઈ ભગવાનના ગુણ ગવાતા હોય ગાવા, બાકી તેના માથે રાખી દેવું હોય એને જે કરવું હોય કરશે. એની વેપાર કઈ થાય એ સ્વરૂપ એવું છે ને અલિપ્ત છે. નિર્મોહી એટલે પોતાના કરેલામાં ન નથી રાખ્યું એ નિર્મોહી. અપ્રાપ્તિઓની નિર્મોહી થાય નથી વાત છે. આ તો બધું પ્રાપ્ત થયા પછી 49 વર્ષ કઈ એવી જવાની ઉતાવળ નથી. એના શિષ્યો બધા કઈ 60 ના 65 ના 80 ના બેઠા વિચારેલા એવા એક થી ચડે એવા 1500 શિષ્યો હતા. 500-700 થી હારે રાખતા જ્યાં જાય છે ખાસ હતા. અને એને આજ્ઞા હતી રામાયણ ગુરુજી તમે ભગવાન કહેતા યોને પણ દર્શન કરવા એને તો ઉપદેશ કર્યો નિકાર કર્યો. કારણ કે ગુરુ સમજી ગયા હા રામાયણ આ ગયા 18 વર્ષની ઉંમર હતી. પીપળાણા ગયા એટલે એને પહેલો પ્રશ્ન પૂછ્યો ગુરુને
તમે ભગવાન કેવા છો, આધુનિક કે સનાતન? ઈશ્વર તો એક જ છે. હમણાં તમે અવતાર રૂપે આવ્યા હો, ભગવાન કહેવાતા હોય, બધા માનતા હોય, દુઃખી વાત છે. આને થઈ ગયું, આ તો બહુ કડક રામાયણ સામે. એવડો છોકરો 19 વર્ષનો 18 વર્ષનો મને પૂછે છે, તમે ભગવાન છો આધુનિક કે સનાતન? રામાનંદ સ્વામી તો સ્થિતિને પામેલા હતા. તરત જ પોતાના મનમાં ચિંતન કરવા માંડ્યા, ને એ જે સ્વરૂપનું ઘણા વખતથી ધ્યાન કરતા હતા એ સ્વરૂપ જ સામે બેઠું એને લાગ્યું. પછી બોલાય કે આધુનિક તો તમારા સામે બેઠા છે, સનાતનજી મારા સામે બેઠા છે, આ સંવાદ છે. એટલે મોટા મોટા શિષ્યો હતા, મુક્તાનંદ બીજા ઘણા હતા, રામદાસભાઈ, બધાને મૂકીને આને 20 વર્ષે ગાદી સોંપી. At the age of 20, he handled several. બહુ વ્યવસ્થા શક્તિ ગજબ. લાખ માણસો ભેગા થાય એમ ન કરે કાંઈ. પછી ચમત્કાર વાળા તો એમ લે કે આમ ઘી ખૂટ્યું નહીં, દૂધ ખૂટ્યું નહીં, બધા જમી ગયા તોય વધ્યું. દેટ ઇઝ નથિંગ. બધા મેનેજમેન્ટ. આઈ હેવ નેવર ટેકન ઇટ લાઈક દેટ. ચમત્કાર એની વાત જ ન કરું ક્યારે, નો વે. પણ એનામાં એઝ એ હ્યુમન બિંગ જે ક્વોલિટીઝ હોય એ થતા હોય, આ તો ધીસ ઇઝ સમથિંગ સુપર હ્યુમન. ધેન યુ કેન ટેક ઇટ. કંઈ સુપર હ્યુમન પણ ઘણા થાય, પણ આ તો કાંઈક એથી વિશેષ છે. એથી વિશેષ એમાંથી પહેલાં મનુષ્ય ભાવ કાઢવાનો, પછી દેવ ભાવ કાઢવાનો, પછી પ્રભુ ભાવ કાઢવાનો. આ બધાએ ભાવ કાઢતા કાઢતા નારાયણ, નાર એટલે સમૂહ, એમાં અયન કરનારા, આટલા બધા સાધુઓના સમૂહમાં પોતે રહેનારા, અને છતાં નૈષ્ઠિક બ્રહ્મચારી, ત્યાગી, અતિશય વૈરાગ, અતિશય સરળ સ્વભાવ, સહજ. એનું નામ જ પેલું સહજાનંદ. કારણ કે એને આનંદ જ આવતો, સહેજમાં આનંદી ઉઠે. એટલા નાનું કરે ને તરત જ રાજી થઈ જાય. આ ભગવાન સિવાય કોઈ આવ્યું. હ્યુમન બિંગ તો એચીવ કરવાનું છે. આ તો જન્મજાત બોર્ન લીડરશીપ, અભિજાત નેતૃત્વ. સ્વામી આપણે કીધું ને આવવા મીંડા શરૂઆતમાં આવો એટલે મને થોડીક રૂપરેખા દઉં. કારણ કે શું છે, બહાર ના આવો પછી કોઈક બીજું પડી જાય, કરે અહીંયા શું જાઉં છે, સાધુ પકડાઈ જાય, આમ થઈ જાય. દેટ ઇઝ ડિફરન્ટ. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ સ્વામિનારાયણ. થોડીક પૂર્વરેખા બાંધેલી. તમે ઇન્ટરેસ્ટ કરો છો પછી ખરો ઇન્ટરેસ્ટ. અને અવસ્થાએ તમે રિટાયર્ડ થઈ ગયા હો, ફ્રી હો, તમે તો રોજ આવી મળ્યું છે, અને ટાઈમ ન હોય, આવી રફનું કામ કરે છે. એકલા પોલીસમાં એને રસ હોય તો તમે રફમાં છે. સારું છે, એ સેવાએ કરે છે, બુદ્ધિને લગતી સેવાઓ બધી કરે છે. એ સ્વામિનારાયણનો સંકલ્પ છે. એ શું કરે સેવા? વાને જેને એવી રીતે કેવું હોય, કોકને આમ કરે, કોકને આમ કરે. It requires both saints as well as soldiers to make a nation. બનાર શો કહી ગયું છે. તમે તો બીજું સાહિત્ય વાંચ્યું છે, જોગ બનાર શો. એ said this. It requires saints as well as soldiers to make a nation. એમને એમ રાષ્ટ્રપતિ બનવું. બધા સાધુ થઈ ગયા હોય તો કાંઈ ન હોય, સોલ્જર્સ પણ જોઈએ. એમાં બધા સોલ્જર હોય, કામ પડે ત્યારે આવી જાય કામ. પછી કર્યા કરતા હોય. લડાઈ વાળો કોકો જોયું ને, બધા ભક્તિ કર્યા કરે તો સોમનાથનું થયું એવી દશા થાય. કેટલા બધા સાધુ હતા, 2000 સાધુ હતા સોમનાથમાં. અને ગજની આવ્યો ત્યારે બધા ભોળાનાથ રક્ષા કરશે એમ કહીને બેઠા ગયા. કે ગામમાં આવી ગયો, અહીં આવી ગયો, ધોતિયા બાંધી દો, ધોતિયાને અડીને છોડાવશે. એ લોકોની શું થાય, ધોતિયાને અડીને ન આવે. હવે હલો મુસલમાન એવા નતા, આખું મારી બધી લઈને ચાલ્યા ગયા. So that the religion is like sending a black cat into a dark room to find a black cat which is not there. એટલું બધામાં તો નીકળો કઈ ગરમ જશે. આપણે આમ બેસી ગયા અને આ કરીને આ કરીને બેઠું તો it is like sending a black cat into a dark room to find a black cat and which is not there. છે નહીં એ ગોતો પછી ક્યાંથી થાય? ભગવાનના
આજ કર્યું એટલે 4 દિવસમાં ક્યાંક થઈ જાય. જેનું જેવું કામ હોય એને કર્યા કરે છેક સુધી. તમને રસ જાગ્યો છે, સારું છે. ન હોય તો રવિવાર હોય 11 હોય, આ ન હોય તો આવી જવાય. તમને જોયું અહીંયા જ રહ્યો છો ને તમે ક્યાં રહ્યો છો? બરોબર ક્યાં આપ્યું છે? આ વસાઈથી આવે છે તો પાછળ બેઠા છે ને વસાઈ 2.5 કલાકે પહોંચે. કોઈ નજીકના નથી, નજીકના એક હાથ છે, એ આવતા નથી. એ બેલ્જિયમ હોય છે. અરે કૌશળ દેશ વેશ ભટનો લઈ તીર્થમાં રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચાર્યા ગઢપુરે બે દેશ ગાદી કરી. અંત ધ્યાન થયા લીલા શ્રીતણી સંક્ષેપમાં શ્રી સયાન સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1878 ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની મહારાજે પોતે નખાવ્યું તિથિ લખવાનું. લોયામાં લઈ ગયા હતા વચનામૃત, ત્યારે આવું હતું, વર્ણન તો પણ નાખ્યું નતું. ક્યારે કઈ વાત થઈ છે એ, કારણ કે વાલ્મીકી રામાયણ એ તારીખ નથી. તારીખ નથી એટલે રામાવતાર ક્યારે થયો કે દ્વાપર ત્રેતાની સંધિ ઉપર થયો, કૃષ્ણાવતાર થયો કે ત્રેતા કળીની સંધિ ઉપર થયા. અંદાજન 5000, અંદાજન 3500 વર્ષ અંદાજ છે. કોઈ વિષય પાકું નથી કે આ અત્યારે તો 120 તિથિ નથી. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે ગમે તેવો કઠણ સ્વભાવ હોય અને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય, અને વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરીએ તોય પણ તે ભૂંડા સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? કે જેને જેમ સમજાતું હોય તે તેમ કહો. પછી પરમહંસમાં સૌથી પહેલા તો આપણો સ્વભાવ ભૂંડો છે એ જાણવું જોઈએ ને. ખબર કેમ પડે આ ખરાબ સ્વભાવ છે? જાણ્યું ન હોય તો ભૂંડો સ્વભાવ ભૂંડો ન લાગે, સારો લાગે. કેના સાથે કપટ કરીએ છીએ? પોતાના સાથે જ કપટ કરીએ છીએ. સૌથી પહેલા જીવાત્મા પોતા સાથે કપટ કરે છે. એ મોટા મોટો ખરાબ સ્વભાવ છે. કેમ કપટ છુપાવવું? રેશનલાઇઝ કરી નાખે. ભૂલ કરે પછી એ તો ભૂલ એટલે કરી કે આમ થયું એટલે મારી ભૂલ થઈ. બધું રેશનલાઇઝ કરવાનું. સ્વભાવ ખબર ન હોય કે આ સ્વભાવ ખરાબ છે, સુધરે કેમ? પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે કહીએ, જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બેન સામે ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે
અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જે કામ ક્રોધાદિક માયેલો શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંત એ કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે, તેમાં જેને મોરે કયો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં. સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે જે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના આગળથી કરીને સિદ્ધપુરમાં એક ભક્ત હતા, સંપ્રદાય નવો નવો, અને અયોધ્યા પ્રસાદજી મહારાજ આદિ આચાર્ય મહારાજે નિમેલા એ ગયા ને કંઈક મંદિર કરાવ્યું, ઉપર સજો બાંધી લીધો ને એવું કાંઈક કર્યો ખર્ચો. કોકે જઈને ફરિયાદ કરી અયોધ્યા પ્રસાદ, અને આ બગાડી નાખ્યો, પૈસા બહુ વપરાઈ ગયા, 20,000 રૂપિયા એ વખતે વપરાઈ ગયા. આચાર્ય બોલાવ્યા, વઢ્યા, તમને શરમ નથી આવતી કે એટલા બધા ખર્ચા કરો, શું જોઈને આટલો ખર્ચો? આ ગામ નાનું છે, એ ભક્તો ક્યારે આવે, એટલું બધું કરી નાખ્યું. ત્યાં જતા કાંઈ બોલ્યા નહીં, પગે લાગીને પગે મારા ભૂલ થઈ ચાલ્યા ગયા. બીજે દિવસે આચાર્ય મહારાજને ખબર પડી કે આ તો એને પોતાના પૈસા ખર્ચે કર્યું છે મંદિરનું કામ, એને કંઈ ફાળો નથી કર્યો. આચાર્ય એવા સરળ પાછા, તો અત્યારના આચાર્યજી છે એ તો કોઈની સ્વામિનારાયણની માફી ન માગે, બાકી મને ઠીક. અને બોલાવ્યા કે રાઘવજી ભગત, અમારી ભૂલ થઈ ગઈ, ગુસ્સામાં તમને કઈ દીધું ન કહેવાનું, આ તો તમે તમારા પૈસાનું કરાવ્યું છે, છતાંય આપણે જે કરવું વિચારીને કરવું, બધાને પૂછીને કરવું, માફ કરજો. મને ભગત કે તમે તો સ્વામિનારાયણની ગાદીએ બેઠા છો, આ તો તમે મને કાંઈ નથી કીધું, પણ તમે મને જોડો મારો ને તો ધનફીરીની પાછા તમારા પગમાં પહેરાવો ત્યારે હું તમારો દાસ કરું. આવા ભક્તો તૈયાર કર્યા હતા સ્વામિનારાયણ. સ્વભાવને ઓળખે એ સ્વભાવ વિરુદ્ધ થાય, ઓળખે ને એનો તરત જ ત્યારે ને ત્યારે કહી દીધું કે તમે શું જોઈને મને વટો છો, ખર્ચો કેને કર્યો છો? મેં કર્યો છો, એ વાત પતી ગઈ. એનો સ્વભાવ કોઈથી સુધરે નહીં. આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે, માટે મારા પરમ હેતુ છે. આવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ગુંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં. અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું તે જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રી મહારાજે વળી પ્રશ્ન કર્યો, જે ધર્મ, વૈરાગ્ય, આત્મજ્ઞાન અને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ 4 વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો જે હોય તેને સે લક્ષણે કરીને ઓળખવો. આ બધું જો ધર્મ પાડતો હોય સંકટ આવે તો મૂકી દે, વૈરાગ્ય હોય ને પ્રલોભન મળે તો મૂકી દે વૈરાગ્ય, જ્ઞાન હોય ને કાં તો intellect or with something else, આ જ્ઞાન ભૂલાઈ જાય, પાકું જ્ઞાન નથી હોય. ભક્તિ તો જ્યાં ત્યાં કર્યા કરતો, એક નિષ્ઠા ન થઈ હોય એ ભક્તિ શું કામ? તો કયા લક્ષણે ભક્તિને ઓળખીએ એ વર્ષે નહીં, તમે તું બદલાઈ જાય તો કેમ ઓળખો? ભક્તિ તો બધા કરે છે, જેટલા આવે છે દર્શન કરવા જ આવે છે,
ઘણા નિયમ લઈ લીધા પરમ દિવસે, આખરા નિયમ લેવા વાળા પડ્યા છે, તો ક્યાં સુધી ટકી શકે? ઓળખાય કેમ? એના લક્ષણ ક્યાં? પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું, પણ તે કોઈથી યથાર્થ કહેવાયું નહીં. સૌ પોતપોતાનો અનુભવ કે એ વાત છે, રહસ્ય છે, એ તો કોઈથી કહેવાનું નહીં. કેમ ખબર પડે? સ્વામિનારાયણ 22-24 વર્ષે રાજ્યાભિષેક થયો અમને ગાદી ઉપર રામાનંદ સ્વામી. પછી 10-15 વર્ષ સત્સંગ ફેલાવ્યો ને પછી ભગવાન તરીકે. પહેલા જન્મ ત્યારે ભગવાન નતા, બાળપણમાં જ ઓળખાઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ તો એના ચરણ જોઈને એની ચાલ ઉપર ઓળખી લીધા કે આ કોઈ ભાવન લીડરશીપ છે. એ તો રોજમાં વાવ ઉપર જઈને બેઠા હતા. સુખાનંદ સ્વામી તેડી આવ્યા. ત્યારે રામાનંદ સ્વામીને ખબર જ નથી કે અહીંયા આવ્યા છે. ઇતિહાસ પ્રમાણે એને આધ્યાત્મિક રૂપ આપી દે તો પછી શ્રદ્ધા અચૂકતું હોય, કંઈક બીજું જાણી લે તો બધા just a 18 years old boy, unshaved, દાઢી હજી ફૂટતી હતી, માથે જટા, હાથમાં કમંડલું, એક દાન અને ગુટકો પડ્યા, આ સિવાય કાંઈ નથી એના પાસે. છતાં સુખાનંદ કરીને મોટા સંત હતા, એ તો લખનૌના હતા. એ ગોતતા ગોતતા રામાનંદ સ્વામી પાસે આવે, એના શિષ્ય થઈને મુક્તાનંદ સ્વામી પાસે ગયા. કઈ ગુજરાતના કે કાઠિયાવાડના નતા, લખનૌના હતા, યુપીના. અને જે લખનૌમાં પડી ગયો સુખાનંદ સ્વામી પાછા ગયા ત્યાં. એને જોયું કે આ ચમત્કારિક છે, જે તપસ્વી હોય એ ચમત્કારિક દેખાય. વિકાર પડી ગયા હોય, શરીરમાં બહુ લોહી ન હોય, માંસ મજાનું સૂંઠું હોય, આ બધા તપની પછાડે તપસ્યા ચહેરા ઉપર આવે ને. ઓળખી ગયા કે હાલો તમે અમારા ગુરુ છે. અમે આવતા જ નથી વસ્તીમાં, બહાર જ રહીએ છીએ. તમે નહીં આવો તો અમારો ગુરુ આવશે. પછી અમે આ જ કરીએ છીએ, બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે એકેશ્વરવાદમાં માનીએ છીએ. અને કૃષ્ણ પરમાત્મા અમારા ઈષ્ટદેવ આરાધ્ય દેવ છે. આ બધા ગીતાના શાસ્ત્રના સંપ્રદાય ત્યારે જે હોય એના અન્ય ગ્રંથોનો અભ્યાસી હતો. ચાલો અમે આવીએ છીએ. અત્યારે મોટી મંદિર છે, આ સ્થિતિ નથી, આશ્રમ જોયું. લાપા થઈને જવા એવો ડેલો હતો. અને ક્યાં કે આવે છે આ કર્મચારી, મારે તો 30-40 સંતો રહેતા. મુક્તાનંદ સ્વામી પટશિષ્ય હતા, એ ચીફ હતા, મંત ગણો, કોઠારી ભંડારી, બદલી વાળા નહીં, મને કરો એ નહીં. એને બેડામાં પગ નાખ્યો મહારાજે. આમ ત્યારથી એની દૃષ્ટિ લીડરશીપ, અભિઘાત નેતૃત્વ છે આમાં. પગમાં ચાલા જેવી હતી સ્વામિનારાયણ, ઉતાવળા ઢાળ લઈને આમ ગયા ભેગા, માથે મંજિર ટીકણા તડકતા ભૂરા ગલા દેશથી, તેજસ્વી સુવિશાળ ભાલ વિલેશે નેત્ર બહુ દેશથી, નાશા ગ્રે પરિદ્રષ્ટિથી નવતળે નાશા વિશે ગુરુબળી, ચિત્યા ઇન્દ્રિય નિર્વિકાર મને છે કૃષ્ણા ગઈ છે પડી, આપો આપ અંતઃ પરમેશ્વર પડું જેમાં દિશે છે ગણું, હારેલું મૃગ કર્મ દંડ કર્મા સીતી શોભાવનું, કંઠી માળ કમંડળ વળભરો સત્શાસ્ત્રનો ગોતકો, સાડી ગ્રામથી પાત્ર જમવા પાસે ન થઈ સૌ તકો, પાણી ગાલન વસ્તુકો તેની થતા બીજું ગઈ વેશીશું, કુવેથી જળ કાઢવા સુકરવડી ગૌરી હરી. આટલી પ્રોપર્ટી, નથિંગ એલ્સ. આ વ્યક્તિ અનંત કોટી બ્રહ્માંડના નિયંત્રણ. You have to know him.
કોક કે ને સમજીએ તો આપણી બુદ્ધિ નથી, પછી બધું કોકનું કયું માનશે. આ બધા અહીં બેઠા થઈને એમાંથી લગભગ 80% કોકે કીધું છે એટલે માન્યું છે. નોબડી ઇઝ એક્સપિરિયન્સ ઇઝ ઓન એક્સપિરિયન્સ. અનુભવ થયો એ તો છે જ નહીં. આ તો દુઃખી નથી થવું એટલે ભગવાન ભજીએ છે. ત્યાં જે દુઃખ છે એમાંથી મુકાવવું છે એટલે ભગવાન ભજીએ છે. એમાં હેત કે નથી. ભગવાનના સ્વરૂપમાં નિરુત્થાન નિશ્ચય એ સ્થિત પ્રજ્ઞ. ભગવાનના નિશ્ચયમાં નિરુત્થાન નિશ્ચય. મહારાજ કે એને જ અમે ભક્તિ કહીએ. એ જ ભક્તિ. અને આવું બધું થાય એ જ જ્ઞાન. અને ભગવાન એક વખત મળી ગયા પછી, એક સારી ચીજ હાથમાં આવી ગયા પછી ઉતરતી ચીજ જેમ દેખાતી નથી, એમ સોનાનું પાત્ર હોય તો પછી મૃતિકાનું એટલે માટીનું પાત્રમાં કંઈ વેલ્યુ ન લાગે. એમ ભગવાનને ઓળખા હોય તો બીજું કંઈ ખ્યાલમાં ના આવે એ વૈરાગ્ય. આપણે તો ભગવાન ઉગડા કર્યા હોય એટલે આશીર્વાદ દેતા હોય એટલે પછી એટલી વાર બેસી એટલી વાર સમજીએ કે આપણે વૈરાગ આવ્યો તો બધું મૂકીને આવ્યા છે. એટલે આ તો જે સ્વરૂપ સર્વોચ્ચ છે એ પૂછે છે કે આ કેમ ખબર પડે. અમારે એક મોટા મુક્ત હતા, ભગવાન જેવા જ કહી શકાય એવા નારાયણભાઈ વિજાભાઈ ખરેખર એમના 2-3 વર્ષ પહેલા 8 વર્ષના હતા. સાવ ઘરની ગરીબ સ્થિતિ. એમના પિતાશ્રી બકાલું એટલે શાકભાજીની એથી ફેરી કરતા, પછી ન બંધ થઈ ગયું એટલે પછી કોકને ત્યાં સાચવવાની એવી રીતે કરતા. ગરીબ ઘરની અંદર આવા મોટા પુરુષો કાયમ ગરીબ જ રહે. સમર્થ હોય એ જ ઝરણા કરે. 8 વર્ષના હતા, મંદિરે રોજ જાય. ત્યાં એક ડાક્ટર હતા, મણીલાલ ડાક્ટર. એ વખતમાં તો ડાક્ટર એટલે દીવાની એ હોય, બધું એ જ હોય, પાઘડી બાગડી પહેરવા વાળા ડાક્ટર. 80 વર્ષ પહેલાની વાત છે. એ પાછા સ્વામિનારાયણ સત્સંગી, ચુસ્ત પાછા. આમ કર્યું તેમ કર્યું, ફલાણું ન થયું જેટલું નથી, એવા બધા કર્મકાંડી. જ્ઞાન નહીં, કર્મકાંડી ખરા. એમાંય ભગવાન એના ઉપર રાજી થાય પણ ટાઈમ લાગે. જ્ઞાન થઈ ગયું તો પછી યુ લાઈક ટુ રન, હવે જલ્દી જાય એના પાસે. 8 વર્ષનો છોકરો મંદિરે જાય એટલે એને પૂછ્યું તો રમતમાં પૂછ્યું, એટલે નારાયણ તું રોજ મંદિરે જાસ, ત્યારે ભગવાનના દર્શન થાય છે? હા. આ તો 60 વર્ષના ડોહા તો મને કરાવો. ગામમાં નામ એનું વડવાણમાં, કારણ કે 2-4 ડાક્ટર હોય. આવો કાલ આવજો. 8 વર્ષની ઉંમર ના ગયા. પેલે દિવસે કહી દીધું ભગવાન ના કે છે તમને દર્શન નહીં દે. આને ખરાબ લાગ્યું. આમ કેમ અવડું મોટું અવળત નથી. ખૂબ પ્રાર્થના કરી ઉભા રહ્યો દેશો. એ જ મૂર્તિ જેની કાચની ફ્રેમમાં જોતા હતા એમાંથી મૂર્તિ ભાવ ચડી ગયો. પ્રત્યક્ષ ભગવાન ઉભા હોય એને દર્શન થયા. આ કોણ હતા? કોઈની સેમાં આવે નહીં. નારાયણભાઈ વિગાભાઈ થતા કોઈ પણ હોય. વિજ્ઞાન તો અખૂટ, એટલા બધા ચમત્કાર સર્જી શકે એવા હતા, પણ ક્યારેય એમાં ઈચ્છા જ નહીં. કારણ કે કાયમ સતત તૂટા વગર ભગવાનના સ્વરૂપમાં જોડાણ, અનાદિની સ્થિતિની પ્રાપ્તિ પોતે તો થઈ, કંઈક ને કરાવી દે. એને હારે રહેવા વાળાને બધાને સ્થિતિ કરાવી દે. એવા તો ઓળખવા જોઈએ. કેમ ખબર પડે? પડખે બેઠા હોય તો ખબર ન પડે. કારણ કે આપણે એટલા બધા હોશિયાર થઈ ગયા છે, બધા એનો અનુભવ લેવા માંગીએ અને નક્કી કરીને કયો. હવે નોબડી ઇઝ ટેસ્ટેડ પોઈઝન એનું નક્કી કરવા જાય છે.
ઉપર સીસી ઉપર લખ્યું કોઈ જ નડતા જ નથી કે ચાખીને જોઈ દઉં છે કે નહીં નક્કી કરે નોબડી ટેસ્ટી. તો જીજીવિષા છે જે જીવવાની ઈચ્છા છે, જીવવાની એટલે સુખી જીવવાની ઈચ્છા છે, સુખી એટલે આના કરતા વિશેષ આ જે જીજીવિષા છે એ ભગવાનથી આગળ લઈ જાય છે. બધું એના ઉપર નાખી દો અને બધું આવડે છે. મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ હોય તો છતાં એમાંથી ડગે નહીં, કયા લક્ષણ કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેનો બાળકપણાથી જ એવો સ્વભાવ હોય જે કોઈની છાયામાં તો દબાય જ નહીં અને જ્યાં બેઠા હોય ત્યાં કોઈ હાંસી મસ્કરી થાય નહીં અને તેને કોઈ હળવું બેન પણ કહેવાય નહીં, એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં. અને તેનો માનીના જેવો સ્વભાવ હોય તો પણ તેને કલ્યાણનો ખપ હોય માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં. કદાચ અન્યને એમ લાગતું હોય કે માની હોય નહીં, પણ માનીના જેવો સ્વભાવ બીજાને લાગે કે આ બહુ માની છે, અપડો છે, અમારા આમ બોલે છે, આમ કરે છે. 750 રૂપિયાની નોકરી મૂકીને 150 રૂપિયાની નોકરી સ્વીકારી. એ વખતે 750 નોકરી હતી ડાઈંગ માસ્ટર, એ મૂકી દીધી તો 150 સ્વીકારી. એમાંથી 10% કાઢે પાછો. હવે આ તો ધારે કરી શકે એમ હતા. છતાંય ઓલાએ કીધું આ લાંચ લેવો, આ બધું કરી નાખો પાસે, એવું નહીં કરે. મેનેજરે કીધું કે આ લઈ લ્યો, બાઈ છે પાસ કરાવી દો. કોટન બિલમાં હતા ડાઈંગ માસ્ટર, લઈ લે, હલકો માલ હતો એટલે બરોબર નહીં હાલે, સારો નથી, પાસ કરાવી આવશે, તમારું રાખશો કઈ ગાંઠને હું કઈ ઇન્દ્ર ન દઈ શકે ને સેઠું શું લાભ દે. આપણે ભૂલી જાય છે ભગવાનના ભક્તને ઓળખતા, એના સાથે કપટ કરી લે. જ્યારે ખબર ન પડે એનો છેડો ક્યાંય આવે, કારણ કે આપણો જે સ્વભાવ છે એ સ્થાપિત થઈ ગયો. છેડો ક્યાંય નીકળે. ભગવાનને કોઈ ચીજમાં ઉતાવળ નથી, બધું ધીરે ધીરે કરતા હોય. આ જગત કઈ 1 મિનિટમાં ઉત્પત્તિ કરી નાખે, જીવ સૃષ્ટિ કેટલા વખત પછી આવે, બધું ધીરે ધીરે કરતા હોય, મોછણ પાકી હોય. આવા પુરુષનું એ મનુષ્ય બુદ્ધિ એવી છે ને કે દ્રોહ કરી નાખે, ભોગવે કઈ ફરક ન પડે. તિથિ વચનામૃતમ આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 15મું વચનામૃત થયું.